પાટીદાર યુવાનો મામલે મહિલા પીએસઆઈનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાનો વિડીયો વાયરલ થયો છે। પાટીદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈનું પાટીદાર યુવક પર ટિપ્પણી હતી। પીધેલા ઝડપાતા 15 યુવકો પૈકી 10 પાટીદાર યુવકો છે તેમ મહિલા પીએસઆઈનું નિવેદન। સાયબરના નોંધાતા કેસોમાં 50% કેસ પટેલ સમાજના છે। પીધેલા ઝડપાયા બાદ પણ અમને છોડી દેવાની ભલામણ કરાઈ છે। આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે। ભલામણ આવે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતની અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। એ લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની તો પાટીદાર જે સૌથી વધારે પીધેલા કેસ આવે છે તે પટેલ સમાજના હોવાનું મહિલા પીએસઆઈનું નિવેદન છે। તો દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે TV9 સાથે। આપનું સ્વાગત છે TV9માં દિનેશભાઈ। એક નિવેદન મહિલા પીએસઆઈનું અને તેમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે જે પીધેલા કેસ છે તેમાં 50% પાટીદારના હોય છે। આપની પહેલી પ્રતિક્રિયા? જે મેંદપરા પીએસઆઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે સુરત વિસ્તારના પોતાના વરાછા વિસ્તારનું પોતે પીએસઆઈ હોવાનું કહી રહ્યા છે। એ વિસ્તાર સમગ્ર વિસ્તાર પાટીદાર સમાજથી પ્રભાવિત વિસ્તાર છે। પાટીદાર સમાજની સૌથી મોટી વસ્તી ધરાવતો એ વિસ્તાર છે। એટલે પીએસઆઈના અનુભવ મુજબ જે કંઈ કેસો બનતા હોય એમાં સ્વાભાવિક છે કે કોઈ પણ જાતના પ્રકારના ક્રાઇમ કે જે ભલામણો આવતી હોય એમાં પટેલ સમાજના લોકો આવતા હોય। મેડમની વાતને હું એ અંશે સહમત છું કે પટેલ સમાજના લોકો જો આવી રીતે કોઈ પણ ગુનાઓમાં સંડોવાયેલા હોય તો એ પ્રકારનું સામાજિક દૂષણ છે। પરંતુ એક પોલીસ અધિકારી તરીકે એમને આ નિવેદન આપવું એ પણ ગેરવ્યાજબી છે। દિનેશભાઈ, આ જે નિવેદન આપ્યું છે તેમાં કોઈક તો હકીકત હશે જ, એટલે આપણે કહી શકાય કે શું પટેલ સમાજ જે પાટીદાર સમાજ છે તેમાં દારૂનું દૂષણ વધ્યું છે? હું આપને એ કહેવા માંગુ છું કે પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે એટલે ત્યાં પટેલના લોકો સામે સારા અને ખરાબ બંને અનુભવો ત્યાં થતા હોય છે। દાખલા તરીકે કોઈ અન્ય વિસ્તારમાં જ્યાં જે સમાજની વસ્તી છે મેક્સિમમ સમાજથી પ્રભાવિત વિસ્તાર હોય તો ત્યાં એ લોકોના ગુનાઓ બનતા હોય છે। આ વાતમાં જે બેન કહી રહ્યા છે એનું હું સમર્થન એટલા માટે કરું છું કે બેનની વાત સાચી છે કે આવા ગુનાઓમાં એટલે કે દારૂ પીધેલા ગુનાઓમાં પાટીદાર સમાજના યુવાનો જો આવતા હોય તો એ બિલકુલ ગેરવ્યાજબી છે અને સમાજ માટે એક દુઃખદ ઘટના છે। દિનેશભાઈ, નિવેદનની બેનની વેદના 100% મંચ ઉપરથી સાંભળી મેં અને હું એ સમજુ પણ છું કે બેનની વેદના અને વ્યથા વ્યાજબી છે। દિનેશભાઈ આપ જોડાયેલા રહેજો। એકવાર ફરીથી જે મહિલા પીએસઆઈએ શું નિવેદન આપ્યું છે તે આપને ફરીથી સંભળાવીએ। વધારે નશાની લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતની અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। દિનેશભાઈ, આપે સાંભળ્યું શું કહી રહ્યા છે મહિલા પીએસઆઈ? તેમનું સ્પષ્ટ કહેવું છે, એક જ વાત છે કે પાટીદાર સમાજના કેસ આવે છે પરંતુ કાર્યવાહી એટલા માટે થવી જરૂરી છે કારણ કે જો કાર્યવાહી નહીં થાય તે તો લોકો સમજશે જ નહીં। મેં આપને કીધું કે બેનની વાત સાથે હું બિલકુલ સહમત છું કે બેન દ્વારા જે કહેવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પટેલ સમાજના લોકોનો વધારે, કારણ કે પટેલ સમાજનો જ વિસ્તાર છે પરંતુ જે દારૂ પીવાનો બનાવ છે એ બિલકુલ દુઃખદ છે, સમાજ માટે કલંકિત પ્રશ્ન છે અને બેનની વાત સાથે હું સહમત છું કે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ। પરંતુ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ સમાજના લોકો જો આવા ક્રાઇમમાં જોડાતા હોય
અથવા એનો અનુભવ થતો હોય તો પોલીસે એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ દિનેશભાઈ, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ આભાર. તો આ હતા દિનેશભાઈ બાંભણિયા. તેમણે સ્પષ્ટ કહ્યું કે જે વિસ્તારના તે પીએસઆઈ છે ત્યાં ચોક્કસથી પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને તેને લઈને જ ત્યાંથી કેસ વધારે સામે આવે છે. જે આખો મામલો સામે આવ્યો છે, પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા લાઈવ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ટીવી9માં. એક મહિલા પીએસઆઈનું નિવેદન સામે આવ્યું અને તેમનું એવું કહેવું છે કે જે 50% દારૂના કેસ આવે છે તેમાં 50% પાટીદાર સમાજના જ લોકો હોય છે જે કેસમાં આવે છે. આપની પહેલી પ્રતિક્રિયા? સૌપ્રથમ તો જ્યાં નિવેદન છે અને બેન જ્યાં નોકરી કરે છે એ જ વિસ્તારમાં હું 30 વર્ષથી રહું છું અને આ વિસ્તારમાં હું ખૂબ સારી રીતે જાણું છું. સ્વાભાવિક છે કે આ વિસ્તારમાં 90%થી પણ વધારે લોકો પાટીદાર સમાજના વસે છે અને એમણે જે વાત કરી છે કે અહીંયા કેસો આવ્યા છે, સ્વાભાવિક છે કે વર્તમાન સમયમાં જે બનાવો બની રહ્યા છે, લોકો કોઈ પણ નશાના રવાડે ચડી રહ્યા છે, કોઈ પણ સમાજ હોય, અને એમની જે ટકોર છે પટેલ સમાજને એટલા માટે હતી કે એમણે જે મંચ પરથી બોલ્યા છે એ પટેલ સમાજનો કાર્યક્રમ હતો. સ્વાભાવિક છે કે જે સમાજનો કાર્યક્રમ હોય ત્યાંથી એ જ સમાજની એમણે ટકોર કરી છે. પણ આજે દરેક યુવાનો માટેની આ ટકોર છે કે આવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ અને આ વ્યસનોના લીધે આજે યુથ જે બરબાદી તરફ જઈ રહ્યું છે એના માટે સરકાર પણ પ્રયાસ કરી રહી છે. નશાકારક ટીમની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. પરંતુ જ્યાં સુધી સમાજની જાગૃતતા નહીં વધે ત્યાં સુધી આવા બનાવો બનતા રહેશે. એટલે દરેક લોકોએ પોતાના પરિવારને જાગૃત કરવો જોઈશે અને પોતાના પરિવારનું ધ્યાન રાખે એટલે ઓટોમેટિક સમાજનું ધ્યાન રહેશે અને આવી રીતે જે પણ નશાના સાધનો છે કે જેનાથી આપણને તકલીફ પડી રહી છે, વ્યવસ્થાને તકલીફ પડી રહી છે, એ દૂર થશે. આભાર અલ્પેશભાઈ, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ. તો અલ્પેશ કથિરિયા હતા. અને હવે લાલજી પટેલ જોડાયા છે, પાટીદાર નેતા લાલજી પટેલ. લાલજીભાઈ, આપનું સ્વાગત છે ટીવી9માં. એક મહિલા પીએસઆઈનું નિવેદન આવ્યું અને પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું છે કે જેટલા પણ દારૂના રિલેટેડ કેસ આવે છે તેમાં 50% પાટીદાર સમાજના જ કેસ હોય છે. આપની પહેલી પ્રતિક્રિયા? ઘણા વર્ષોથી અભિયાન ચલાવીએ છીએ કે સમાજની અંદર વ્યસન મુક્તિ માટેના ઘણા બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ. તો બેન શ્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તો અમે એને સમર્થન આપીએ છીએ કે ભાઈ સમાજની જ્યારે આવા યુવાનો પકડાતા હોય તો હું પણ એવું માનું છું કે કડકમાં કડક સજા કરવી જોઈએ. અને પરિવાર, જે અલ્પેશભાઈએ કહ્યું કે ભાઈ પરિવારના દરેક વ્યક્તિએ ઓર રાખવી જોઈએ કે આપણા બાળકો શું કરી રહ્યા છીએ. જો પરિવારમાં જાગૃતિ નહીં આવે તો આમાં કોઈ અટકાવી શકે એમ નથી, કારણ કે અત્યારના યુવાનો કોઈની વાત સાંભળેવા નથી. એના માટે પરિવારમાં સંસ્કારનું સિંચન કરવું પડે તો જ આ રીતે આપણે વ્યસન મુક્તિમાં સફળતા મેળવી શકીએ. એટલે લાલજીભાઈ, આપનું એમ કેવું છે કે પાટીદાર સમાજમાં દારૂનું દૂષણ વધ્યું છે? આપનું એવું કેવું છે? પાટીદાર સમાજની અંદર નવી પેઢીની અંદર દિવસ જાય વ્યસન વધી રહ્યું છે, વાત સાચી છે અને અમે એને સ્વીકાર કરીએ છીએ. પણ એની સાથે સાથે અમે સમાજની અંદર એવું અભિયાન પણ ચલાવીએ છીએ ઘણા ટાઈમથી કે યુવાનો સાથે સાથે સમગ્ર સમાજના યુવાનો વ્યસન પાછળ હોય એમને કઈ રીતે સુધારી અને યોગ્ય રીતે સરકારી પરીક્ષાઓ હોય કે અભ્યાસ હોય કે કોઈ પણ સ્પોર્ટમાં હોય તો એમાં કેવી રીતે દીકરાઓ આગળ વધે, દીકરીઓ આગળ વધે એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. બિલકુલ, આભાર લાલજીભાઈ, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ. તો લાલજી પટેલ હતા, એની પહેલાં અલ્પેશ કથિરિયા હતા અને દિનેશ બાંભણિયા. આ તમામ જે પાટીદાર નેતાઓ છે તેમનું સ્પષ્ટપણે સ્વીકારવું છે કે પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક, પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, આ તમામમાં દારૂનું દૂષણ ક્યાંક વધ્યું છે અને હવે તેને લઈને જ જે પ્રમાણે જે નિવેદન આપ્યું છે તેનું સમર્થન પણ કર્યું છે અને લોકઅપમાં જે રાખવાની વાત કરી છે તે પણ મહિલા પીએસઆઈનું નિવેદન સામે આવ્યું છે. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. તો આ મહિલા ખુદ પાટીદાર સમાજના હોઈ શકે, કારણ કે આ પાટીદાર સમાજનો જ કાર્યક્રમ હતો અને તેમણે ખુદ કહ્યું છે કે જે આસપાસના લોકો હોય છે તે કહે છે કે આ તમારો સમાજ છે. કેટલી શરમ આવે જ્યારે પીધેલા ઝડપાય અને એમાં 50% પાટીદાર સમાજના હોય, પરંતુ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ વાત કરી છે. એક રાત લોકઅપમાં ગુજારે અને ત્યારે જ ભાન પડશે કે જેલના સળિયા કેવા દેખાતા હોય છે. અને આ નિવેદન બાદ તેની ચર્ચાઓ અનેક થઈ છે. ટીવી9